ક્યાં છે તીખું લાગ્યો. તો કેમ છો મિત્રો, મારા ન્યુ વ્લોગમાં તમારું બધાનું ગુડ મોર્નિંગ. આજનો સોરી આજે વ્લોગ નથી, કિંજલ ઉપર મારે ચોલો છે પ્રેન્ક કરવો છે ને, તો એ આ વિડીયો છે. આજે હું વ્લોગ પણ શૂટ કરું છું અને કિંજલ સાથે જોલો ચીપનો પ્રેન્ક પણ શૂટ કરું છું. તો કદાચ વ્લોગ પહેલાં આવે કાં તો પછી આ જોલો ચીપનો આ પ્રેન્ક પછી આવે. તો હવે આ ક્યારે આવે એ નથી ખબર. હું શોપે આવ્યો ને તો કિંજલ કે હું ઘરે જાઉં, આમાં શું કરી લેવું બોલો. હવે કેટલા વાગે હવે એ જાય છે ઘરે, હવે ક્યારે આવે ને એ કંઈ નક્કી નથી. હવે મારે વાટ જોવાની નહીં, વહી જાય ઘરે. ચાલાક એવો જો રે ને, ક્યાં જાઉં મમ્મી દાખલો કરે છે. તો કિંજલ ગઈ ને, હવે મારે જે તમને કહેવાનું છે ને, હવે હું કહું. આજે છે ને હું કિંજલ સાથે એવો પ્રેન્ક કરવાનો છું કે એને જ ઝોલો ચીપ ખવડાવવાનો છું. એને એમ કે છે ને આ ઝોલો ચીપ ખાલી છે ને ચેલેન્જ વિડીયો માટે મંગાવી છે, પણ સાચું શું હતું ખબર? એનું એમેઝોન ને મારું એમેઝોન બેયનું એક જ અમે યુઝ કર્યું છે. તો અમે એમેઝોનમાંથી ઓર્ડર કર્યો હતો ઝોલો ચીપનો. તે ઓર્ડર ડિલિવર છો ને તે કિંજલ કે આ હું ઝોલો ચીપ કોઈ મંગાવી. મેં કહું કાંઈ નહીં. પછી મારે તો એમ કહેવું પડે ને કે તારી માટે, એને તો એમ કહેવું પડે ને, ખોટું કહેવું પડે ને કે મેં કીધું આપણે ચેલેન્જ વિડીયો કરશું ને એમાં આપણે ગમે એ ખાશું. તો એને ખવડાવવાની હતી પણ એને ખબર પડી ગઈ મેં ઓર્ડર કર્યો હતો, હવે શું કરું. એવી રીતે હલવાઈ ગયો. મેં કહું હવે 5 કે 10 દિવસ જવા દો, પછી જો એને યાર પ્રેન્ક કરી નાખો. હવે મસ્તીનો મોકો છે, ઝોલો ચીપે આયા પડી છે, તો હું જલ્દી જાઉં ને એક વેફર લઈ આવું અને વેફરની અંદર આ નાખી દઉં અને હું બેઠો બેઠો ખાસ. એને એમ તો વેફરને એવું બધું ભાવતું, એમ કે મને કેમ ન આપી એકલો ખાસ. મેં કહું તો તુંય ખાઈ લે. તો એ બાને એ ખાવા મળશે તો એકાદો જો કટકો એના મોઢામાં ભૂલમાંથી નહીં ઝોલો ચીપનો આવી ગયો ને, એટલે એની યાર પ્રેન્ક થઈ જવાનો છે. તો ચાલો હું જલ્દીથી ઝોલો ચીપ કાઢું અને જલ્દી વેફર લઈ આવું ને અડધી ઝોલો ચીપ એમાં નાખી દો. આખી નથી નાખવી, નકર બહુ તીખી હોય છે, એટલે માપે મેળે પ્રેન્ક કરવી, નકર ખોટો આપણું તે આવ્યું બનશે. તો ચાલો હું જે પ્લાનની તૈયારી બધી કરી રાખું. તો હું આ જે વેફર લાવવાની હતી ને એ હું લાવ્યો છું. આ એક વેફરમાં આપણે નાખશું ઝોલો ચિપ્સ ને બીજું તો ખાલી સોડા જ લાવ્યો, ભલ તીખું લાગતું આ વખતે. ફૂલ તીખું લાગે ને તો જ ખબર પડે. હવે જલ્દી હું છે ને ઝોલો ચીપ કાઢી લઉં. ક્યાં ગઈ? આ રહી. આ વેફરમાં ઝોલો ચીપ નાખવાની છે આપણે. બતાવું છો તમને. ઓપન જ હતી, કેમ બંધ થઈ ગઈ કે શું? આ રહી ઝોલો ચીપ. તો છે ને હું કેમેરો, એક હાથમાં કેમેરો છે ને એક હાથથી ના કરું છું. ઘડીક હું કેમેરો મેકી દઉં ને આમ તો આયા રહી જાય તો ઘડીક મેકી દઉં, તમને બતાવવું, મિક્સ કરવું નહીં. તો હવે આ ઝોલો ચીપ છે આમાં નાખી દેવી. આમ તો અડધી જ નાખવી છે, નકર છે ને બહુ તીખું લાગશે. જોઈ તો જોઈ કે દુની આવી ગઈ હતી આ ઝોલો ચીપ. બરોબર લાગતી નથી હો. સુગંધ ન લઈ ગઈ એવી તીખી. બસ આટલી જ ખવડાવવાની છે, આટલો કટકો જ તે આટલો છે ને એ રાખીશ, કેમ કે આ આટલી ખાય ને ત્યાં ખબર પડી જાય કેટલી તીખી લાગે એને. આ છે ઝોલો ચિપ્સ ને આમાં ગઈ. હું છે ને આમાં બહુ વેફર નથી એટલે છે ને હું ખાસ નહીં અત્યારે ખાલી આમ પકડીને બેસ અને મારી રીલ્સ જોઈશ ફોનમાં અને કિંજલને આવવાનો વેઇટ કરી. પછી કે મને તો ચિપ્સ ખવડાય, પછી આપણને મજા આવશે. હાલો એને એ આવે ને એનો વેઇટ કરીએ. તો ફાઇનલી કિંજલ આવી ગઈ છે. ક્યાં હોય ગઈ? શું આવી તું? બહુ મોડી આવી યાર. તાર મમ્મીનો દાખલો ને એવું કરાવવા ગઈ હતી. સરસ. જમી લીધું? કેવો તડકો છે, માથું પાકવા મને. જમી લીધું? હા હજી અત્યારે 3 વાગે જમ્યું મેં. બોલ. ઠીક, સરસ. કાંઈ નહીં, આજનો આપણે વ્લોગ ને એવું શૂટ કરવી છે તો વ્લોગ ને એવું શૂટ કરવી છે. આ જો ને હું વ્લોગ ને અપલોડ કરું છું. મને તો કાંઈ નહીં, કાલનો વ્લોગ અપલોડ થાય છે. કેમ છે? મજામાં. સારું છે. હું તો હવાની આજ નહીં દેખાણી હોય, અત્યારે ઠેઠ દેખાણી છું. આ એકલા ખાવ, મને તો દ્યો યાર, પૂછતાય નથી કે
ખાવું છે મને કે ભૂખ લાગી ને તો હું મારા હાટુ વેફર ને હા, એવું લાવ્યો તમે હતો. રીલ જતા જતા ખાવ તો હું રીલ જતી જતી 2 મિનિટ ખમો નેટ કનેક્ટ કરી લો મને પૂછે નહીં તાર ખાવું છે કે નહીં આમ એકલા એકલા ખાધા રાખે આવું છે તો મારા કેમ ફોન બાજુ મૂકી દીધો તમે ફોન કેમ મૂકી દીધો વ્લોગ અપલોડ થાય છે મેં કહું ઘડીક વ્લોગ બનાવું મિત્રો હારે વાતચીત કરું. એક વાર પૂછાય નહીં તાર ખાવી છે કે નહીં એમ તારે ખાવી હોય તો ખા. તું બહુ મોડી આવે છે યાર. પણ તમારે શું કરું મોડી આવું તો હમ? આજે મસ્ત મસ્ત રીલ આવશે હમ. હાલો આ કેમેરો ઓફ કરીને મેં કહી દઉં છું મારે ફોનમાં થોડુંક કામ છે એટલે. શું કામ છે હમ? શું કામ છે કાંઈ નહીં ઈ તો વિડીયો નથી ચાલુ ઈ તો બંધ હતી. કરી ક્યાં ને 1 વાગે દોડ કરું બધું ખાઈ ગયા મારું તું તો. તો મેં સામે કીધું મને જોઈ નકર તમે એક વાર કીધું કે લે તું તું ખા આવી ગઈ નકર હું બધી ખાઈ જાય. બહુ પહેલગામમાં લાય વાદળ ફાટ્યું વ્લોગ ચાલુ કરવો પડશે. હવે સ્ટાર્ટ છો. હું છું ઘડીકમાં. હવે કોઈ કે છે આ બાલાજીની 5 વાળી મારી. આ હું છું. આય પાડી દો જલ્દી ક્યાં છે? આય તીખું લાગ્યો વાહ હે. આ વેફર થોડી તીખી લાગે. બાલાજીની વેફર કેમ તીખી લાગે કોઈને? કેમ રોવા માંડી? આવડે રાઈ ભાગે. કેમ આવું થાય? ખાધી વેફર છે તોય મને જ કાંઈ એવું નથી. જો મેં ખાધી એમાં એકાદો કટકો આવી ગયો હશે વેફર વાળાનો. સોડા પીવીશ મને બહુ એ તો મારા હું ભાગ લાવ્યો હતો. નાસ્તો લાવ્યો છું મારી માટે. આ તો મારી માટે નાસ્તો લાવ્યો છું. બહુ તીખો લાગે છે તો હેનું તીખું લાગે છે તને? હે તને નથી લાગતું તું ઝોલો ચીપ ખાઈ ગઈ? હે એ બહુ કંઈક લાગે છે ઓલું નહોતું આપણે તે દી લાવ્યો હું આપણે બીજાને ખવડાવવાની કહેતો તું ચેલેન્જ કરવાનો હતો ને આમ બહુ કર. તીખું લાગે એવું થાય. ઓહો જો ને ઠંડુ કા ઉલટી થઈ જાવ ને ગમે એટલું તીખું લાગ્યું. ચેલેન્જ કરવાનો હતો વિડીયોમાં પણ મેં કીધું પહેલાં છે ને તને એક કટકો ખવડાવી દઉં થોડો કેવો. બહુ સોડા પીમાં કાંઈ એવું કાંઈ ન હોય આમાં ખાઈ લેવાનું જરી કેવી. આવું કરાય પણ હાવ કેવું તીખું લાગ્યું મને હજી ચેલેન્જ ઉતારવાનું શું એની ઝોલો ચીપ મેં બાકી રાખીશ. મેં તને જરી કેવી હવે ખવડાવી. તમને ખવડાવી દઉં ના ના આપણે ચેલેન્જમાં લેવાની છે. પછી મારે વારે વારે મંગાવવી પડે ઝોલો ચીપ. આનું તો આ જોઈને જ બીક લાગે છે આ હું આ ખાઈ ગઈ હા તું કોઈ દી ખાવાનું નહોતી પણ મેં કીધું હવે થોડોક ટાઈમ થઈ ગયો ને મેં કહું હવે તું ખાઈ જઈશ હવે ખવડાવી દઉં તને. જો હજી છે ને કિંજલ હજી તો તે અડધામાંથી ને અડધી ખાધી. કેટલી અડધામાંથી અડધી હજી તો કેટલી બધી પડીશ. જો આ બને જીભમાંથી તીખું તીખું જાતું જ નથી તી ન જાય. લેન જરીક ખાને. આવું ન કરાય બહુ ડાઈ લે. કેમ હું ઘરે વઈ જાઉં છું હમણાં એટલી જ તે મારે નહીં ઘરે જાવ મારે આલે ના મારે ઘરે જાવ નહીં આટલું ના નહીં. નહીં મારે ઘરે જાવ ના મારે ઘરે જાવ મને બહુ તીખું લાગે છે આયા તાવ આલે જરીક મને બહુ તીખું લાગે છે પણ એટલી જ ખાઈ ના બહુ તીખા રે તીખું ગાજી ગઈ આયા વઈ નહીં ખવડાવ બસ. બોલ.
હા એક સોડા પી ગઈ તોય મટતું નથી. એ નહીં મટે, કલાક રહે, કલાક 2 કલાક તને. આન કરતા દુકાન આખી દી નો આવી હોત ને તો સારું હોત. મસ્તી મસ્તી મને કે બાલાજી હું વેફર એકલા એકલા ખાવ, મને નથી ખવડાવવાની. મેં કહું તું એટલે ખા. તમે સામેથી નો કીધું કે લે તું ખાય એમ, તને ખબર છે હમણાં હાથે ખાઈ લેશે આ. હા ખાઈ લીધી હાથે. લે બીજી સોડા લાવો. નહીં હો હવે આ નથી. ના બહુ તીખો નહીં નહીં, એક મારી હાટું છે ને એક તારે હાટું. નહીં 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 પણ ઈ તીખું લાગે છે મને. પાણી પી, મારે જોહે, મારે જોહે. તીખું બહુ તીખું લાગે. તીખું હોય આ તો લે, ખાવું પડે ક્યારેક. ખવડાવી દીધું લે. નહોતું ખાવું કરતી હતી ને બીજાને ખવડાવવાનું કરતી હતી ને, લે મેં તને ખવડાવી દીધી. મેં તો બીજા ઉપર પ્રેન્ક કરવાનું કીધું નતું. મને ના ખબર કે મારું સજેશન ડાયરેક્ટ મારી ઉપર આવે. એમાં એવું હતું કે તારી હારે પ્રેન્ક કરવાનો હતો, પણ તને ખબર પડી ગઈ કે મેં ઝોલો ચીપ મંગાવી. પેટમાં બળવા માંડ્યું હોય. તને ખબર પડી ગઈ કે મેં ઝોલો ચીપ મંગાવી. મેં કીધું હવે થોડાક ટાઈમ જવા દેવો પડશે, અને એટલે જ તે મેં વ્લોગમાં પણ એમ કીધું હતું કે હું ને કિંજલ મળીને બીજા સાથે પ્રેન્ક કરશું, પણ મેં કરી દીધો ને કિંજલ સાથે પ્રેન્ક. તમે વિચાર્યું હતું આવું? મારો તો વિચાર હતો કે તને આખી ખવડાવી દો, પણ મેં કીધું આખીમાં તને ખબર પડી જાય. આખી ખવડે ને તો અહીંયા પડી જાવ. મેં કીધું તને આખી વેફરમાં ખબર પડી જાય. હાલો તો કિંજલ તો ધુવાડા કાઢી ગઈ ઘડીક વાર. આ પેટમાં બળે જરી છે. ખાને હજી નહીં હો. કેમ મટી ગયું? રેડી છું? દવાખાને ડાયરેક્ટ વહી જાવ એમ. હજી તીખું લાગે છે? કેવું લાગે એમ બધું? હજી આની તીખું કરતા તો મરચું કોરું ખાઈ જાવ સારું. એવું તીખું લાગે? લીલું મરચું ખાઈ જાવ તો સારું. આ લીલા મરચાની આખી વેફર આવે એની ઉપરથી પ્લસ મરચું નાખેલું આવે, કેટલું તીખું હોય વિચાર. થઈ ગયો હું નથી બોલતી, તમારે ભેગું જવા દો. એ તીખું લાગે ને ચાલે કે નહીં બોલે, ક્યાં જાય, બોલી છે તેમ તું. અને હજી મને ખબર છે કે તમે લોકો તો એમ જ કહો કે આ સ્ક્રિપ્ટેડ. હવે ઝોલો ચીપ એ કોઈ દી ન ખાય, આ ખાય ઝોલો ચીપ. આને ખવડાવવી પડે મારે પ્રેન્ક કરીને. એને તો હું કે વ્લોગ બનાવે છે ને વેફર ખાય છે તો હું તે આરો થોડીક ખાવ, ઈ બાને હાથમાં આવી ગઈ, બાકી આ ન ખાય. હાલો આ પ્રેન્ક તમને સારો હોય તો છે ને મસ્ત એવી લાઈક કરો, કોમેન્ટ કરો. કિંજલ આગળ બોલાવી હાલો આપણે કઈ હું બોલ. કાંઈ નહીં બોલું બસ. કેમ? હું બોલતી એટલે. આપણે આ પ્રેન્ક ના એન કરીએ. બોલ ને આવું ન કરે. તો હવે કરશો કોઈ દી આવું મારી હારે? ખાલી મને એમ કે આપણે પેલા ઉપર કરશું પ્રેન્ક, પેલા ઉપર. મને ન ખબર હે મારી ઉપર જ કરી નાખે એમ. ખાલી મને પૂછે આમ કરું તેમ કરું, પછી એમ કરીને બધું મારી ઉપર જ કરે. હું અઠવાડિયું ખાઈમાં મેં કહું તું ભૂલી જાય ને ઝોલો ચીપ, પછી હું તારી ઉપર પ્રેન્ક કરું. બોલ. મને યાદ જ નહોતી કે તમે કેદુની મંગાવી, ભૂલાઈ જ ગઈ. એટલે તે કિંજલને મસ્ત પ્રેન્ક સક્સેસફુલી થઈ ગયો. હવે કોમેન્ટમાં એમ ન કહેતા સ્ક્રિપ્ટ મારો તો મગજ વહી ગયો. સ્ક્રિપ્ટ એમ ના કહેતા કે આ ઓલું શું કહેવાય, ઓલું શું ફેંક. કહેવાય, ફેંક નહીં આ. ગમે એવું કરવું ને લોકોને એમ થાય ફેંક. હવે તો વિચારે કે હવે આવું કાંઈ કરવું જ નથી. આ તો હવે તમને કાંઈ વાંધો નહીં. હાલો બીજું શું તો આવું લોકોને આપણે આયાત તેમ કરી. ન હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, નાની એવી કોમેન્ટ કરો. અમે મળીએ કાલે 9 વાગ્યાનું વ્લોગમાં. ત્યાં સુધી બાય.